નમસ્કાર ગુજરાતી ભાઈઓ અને ખાસ કરીને ગુજરાતના ખેડૂત મિત્રો, તમારા માટે સૌથી મોટા સમાચાર. જી આ મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ ખાસ કરીને વરસાદ વાવાઝોડાને લઈને. કયા કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે, શું છે વરસાદી માહોલ અને આખરેકાર કઈ તારીખ સુધી સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. ચલો આ વિડીયોની અંદર જાણી લઈએ. કયા વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા આવશે, તો ઘણા બધા વિસ્તારોની અંદર આગાહી પણ આપવામાં આવી છે અને ખાસ કરીને ગુજરાત ચેતી જજો, કારણ કે વાવાઝોડા અને વરસાદને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તો ચલો આપણે જાણી લઈએ. સૌપ્રથમ મિત્રો વાત કરીએ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા શું સમાચાર છે, કેટલા દિવસની આગાહી આપવામાં આવી છે. તો તે પહેલા કોમેન્ટની અંદર ખાસ કરીને તમારો તાલુકો જરૂરથી લખજો, જેના કારણે આવનારા સમયની અંદર નવા વિડીયોમાં તમારા તાલુકાની અંદર કેટલો વરસાદ પડી શકે છે, શું છે વરસાદી માહોલ અને તાજા સમાચાર સૌપ્રથમ આપ સુધી પહોંચે તે માટે કોમેન્ટની અંદર તમારા તાલુકાનું નામ જરૂરથી લખજો. સૌપ્રથમ મિત્રો વાત કરીએ ગુજરાત હવામાન અપડેટની, તો વરસાદ અને વાવાઝોડે અંગે ખાસ અપડેટ. જી હા મિત્રો, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહીઓ મુજબ આગામી 4 થી 5 દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. તો ચલો એ પણ જાણી લઈએ કે કયા કયા વિસ્તારોની અંદર વધુ વરસાદ પડી શકે છે. તે પહેલા આપણે જાણી લઈએ આપણા ગુજરાતની માહિતી કે આ વિસ્તારોની અંદર પડશે આવો વરસાદ. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે, નવસારી છે, વલસાડ, ડાંગ, તાપી, આમ 5 થી 6 એરિયાની અંદર ખાસ કરીને વધુ વરસાદ પડવાની શક્યતા છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે આગાહીની કઈ તારીખ સુધી કેટલી આગાહી છે, તો તારીખ 18 થી લઈ તારીખ 22 સુધી મધ્યમથી ભારે વરસાદના ઝાપટા. જ્યાં મિત્રો આ તારીખ તમે ધ્યાનથી નોંધી લેજો, 18 તારીખથી 22 તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદના ઝાપટા આવી શકે છે. કયા વિસ્તારોની અંદર આવશે? સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને પોરબંદરની અંદર આ વરસાદી માહોલ અને 18 થી 22 જૂન દરમિયાન મધ્યમથી ભારે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. ગાજવીજ, કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા. ઉત્તર ગુજરાતની અંદર કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડવાનો છે, શું છે માહોલ? તો સૌપ્રથમ વાત કરીએ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર મિત્રો ગાજવીજ સાથે વરસાદી માહોલ, સારો એવો પવન જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ રંગીલા પાટણની, તો પોંચો પાટણની અંદર પણ સારો એવો વરસાદ પડવાની શક્યતા છે. સાથે સાથે વીજળીના કડાકા ભડાકા, સારો એવો પવન ફૂંકાઈ અને વરસાદ પડે તેવી શક્યતા છે. ત્યારબાદ મિત્રો મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, આ બધા વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પડી શકે છે. હવે મિત્રો વાત કરીએ આખરેકાર કયા કયા વિસ્તારોની અંદર છૂટા છવાયા વરસાદી ઝાપટા જોવા મળશે. તો એ વાત કરીએ ખાસ કરીને મધ્યમ ગુજરાતની, તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે, ગાંધીનગર છે, વડોદરા છે, આણંદ છે અને ખેડા છે. આ ખાસ કરીને 4 થી 5 નામ છે, ખાસ કરીને નોંધી લેજો અને તમારા મગજની અંદર ફિટ કરી લેજો કે આ વિસ્તારોની અંદર છૂટા છવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. બપોર બાદ વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ વરસાદની આગાહી, તો ઘણી બધી આપી અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી, પરંતુ હવે વાત કરીએ પવન કેવો રહેવાનો છે, વાવાઝોડા અંગે શું માહિતી છે અને કયા કયા વિસ્તારોની અંદર આગાહી આપવામાં આવી છે, કઈ તારીખ સુધી કેટલા દિવસ સુધી આ આગાહી રહેશે એ વાત કરીએ. તો સૌપ્રથમ વાવાઝોડાની, હાલમાં ગુજરાતના દરિયાકાંઠે કોઈ સત્તાવાર વાવાઝોડાની ચેતવણી નથી. જો કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમોના કારણે વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે આખરેકાર કઈ તારીખો સુધી આગાહી આપવામાં આવી છે અને ખાસ કરીને કયા વિસ્તારોની અંદર સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. તો તારીખ 18 જૂનથી લઈ અને 23 જૂન સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. હવે વાત કરીએ કે આખરેકાર ખાસ કરીને મુખ્ય વિષય કયા છે, કયા તારીખે અને કયા વિસ્તારોની અંદર સૌથી વધુ વરસાદ પડી શકે છે. તો તારીખ 19, તારીખ 20 અને તારીખ 21, આમ 3 દિવસ વરસાદનું જોર વધવાની શક્યતા જોવા મળી રહી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ અસર જોવા મળી શકે છે. ખાસ કરીને સાંભળી લેજો ખેડૂત મિત્રો, દક્ષિણ ગુજરાતમાં, જી હા મિત્રો, દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રમાં વધુ અસર જોવા મળી શકે છે વરસાદની, વાવાઝોડાની અને પવન સાથે કડાકા ભડાકા વીજળી સાથે વરસાદ પડી શકે છે. ત્યારબાદ મિત્રો ગુજરાતના ખેડૂત મિત્રોની વાત કરીએ આખરેકાર મુખ્ય તેમને કઈ તારીખ નોંધ કરવાની છે જે તારીખે વરસાદ પડી શકે છે અને વરસાદની આગાહી આપવામાં આવી છે. તો તમને બધાને ખબર હશે કે આગામી 3 થી 4 દિવસ, એટલે કે આજે તારીખ છે અને આજ તારીખથી તમે નોંધી લો કે 18, 19, 20, 22 આમ કરીને 23 થી 24 તારીખ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે. ગુજરાતની અંદર તડાકા ભડાકા વીજ સાથે આવો મિત્રો વરસાદ અને ખાસ કરીને વીજળી પણ પડી શકે છે આવી
આવી સંભાવના હવામાન વિભાગ સાથે સાથે યુટ્યુબ ચેનલ અને આ બધી જ માહિતી છે, ખાસ કરીને એક નોટ લઈ લેજો. આ બધી માહિતી એઆઈ દ્વારા મોડ દ્વારા આપવામાં આવી છે, તો 100% કન્ફર્મ નથી કે આ માહિતી 100% છે, પરંતુ ખાસ કરીને શક્યતા દર્શાવે છે. તમારા વિસ્તારનું નામ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો. બાકી આ મુદ્દેવાર અથવા તો આ સમાચારની પુષ્ટિ અમારી ચેનલ નથી કરતી. આવનારા વિડીયોની અંદર મળીએ. ખેડૂત મિત્રો આપણી ચેનલ સાથે જોડાયા રહેજો. ગુજરાતના તમામ નાના મોટા તાજા સમાચાર, સોના ચાંદીના અથવા માર્કેટ યાર્ડના ભાવ હોય તો આપણી યુટ્યુબ ચેનલ જય ગોગા શોર્ટની અંદર જોવા મળે છે, તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આવનારા વિડીયોની અંદર મળીએ. થેન્ક યુ.